દરબાર કોઈની માથા ઓઢણી ઓઢીને લોબડી ઓઢીને ધૂણે નહીં અને છત્રીએ ધૂણે તો એને દરબાર અમે એમાં અંદર વાલો અને મને મારા બેંક એકાઉન્ટ નંબર કહી દો. એટલે મોટા ભાઈ પારખા ન હોય, સતના પારખા લેવા હોય તો તમારા આંગણે ન આવે, તમે અહીંયા જાઓ. સૂર્ય ઉગઈ સત્ય છે, ઈ કોઈ દી સાબડે ઠેકાય નહીં. ચંદ્ર ઉગઈ સત્ય છે, સાબડે ઠેકાય નહીં. તમે એની પાસે જાઓ, તમે પરસા દે. હવે ત્યાં શું કઈ કારખાનું લખ્યું સતનું દારૂ મૂકી હવે તને બધા પી. જે છે બોલું ચુડાસમા, ભાવનગર થી રાજપૂત. બોલો બોલો. વાત તમારે કરવાની હતી આપણે. ઓલા આપણે જે વિડીયો તમે કીધો તો સુરો પૂરો એમ. સુરાપુરા દાદા ભોળાત ભાલ આપણે. તમે એમાં એવું બોલ્યો હતો કે દાદા એમ કે એ ઝાલા અને આવું બધું બોલે છે એ બધું આ રીતનું છે. એ થોડુંક મારે જાણવું હતું કે તમે કદાચ ભૂવા હશે એવું લાગે છે. સુરાપુરા ધામ ભોળાત ભાલ રાજાજી જેજાજી દાદા દાનભા ભુવાજી હે હા એટલે જ પૂછું છું તમને કે તમે આ વિડીયોમાં એમ બોલ્યા હતા કે એ સુરો પૂરો છે અને બધા વિડીયોમાં એમ કે હું ઝાલા કરે છે એમ. ઈ તો એના ઓલા ઓડિયોમાં બોલે છે ઈ કહું છું ભાઈ. હા પણ તમે જે સુરો પૂરો બોલો છો ને એટલે એ સુરો પૂરો ન બોલાય મોટા ભાઈ, એને સુરાપુરા જ કહેવા પડે આપણે. બરોબર છે. સુરાપુરા કહેવાય, ડાબા કહેવાય. અમારી ભાષામાં જે આવતું હોય એને તમારી પપ્પાને પપ્પા જ કહેવા પડે ને બાપને બાપ જ કહેવા પડે. બાપને એમ ન કહેવાય કે તું અહીંયા આવી, તું ઉકાર ટુકાર ન કહેવાય એને આપણે. અને તમે જે શબ્દ બોલ્યા છો કે સુરો પૂરો એટલે જે તમને ખબર. હા બોલો. પેલા તમે એક શબ્દ બોલો ને એનું તમે સાંભળો એટલે હા બોલો. બાપને બાપ જ કહેવાય પણ આપણો હોય એને બધાને બાપ કહેવાય તો એનો શું મિનિંગ છે? બાપ આપણો હોય ને બાપ કહેવાય પણ સુરો પૂરો છે એટલે એક કેમ આવે? ઈ બધાયનો બાપ નથી, ઈ જેનો હોય એનો બાપ હોય પણ બધાયના બાપ થોડા. હવે 2 મિનિટ, હવે તમે મારું સાંભળજો. તમે કીધું સાચી વાત છે, બરોબર છે. પણ ઈ કાંઈ એના ઘર આટલું ખપી નથી જાય કે નથી મારી હાટું ખપી ગયા કે નથી તમારી પાસે એવિડન્સ કાંઈ હોય કે ઘર હાટું કરે છે બીજા હાટું કરે છે એવો કાંઈ પુરાવો હોય તો તમે મને કહો. એમ નહીં, આ સુરાપુરા જે છે ને સુરાપુરા ઈ ક્યારે કહેવાય કે જે બેન દીકરી હાટું હોય, કોઈ ગાય બેનું હાટું. સુરાપુરા ક્યારે કહેવાય એનો મને ઇતિહાસ બતાવો ઈ ક્યારે કહેવાય? હા બસ હવે ઇતિહાસ હું તમને સંભળાવું છું. 2 મિનિટ તમે શાંતિ રાખજો, હું તમને કહું છું. પણ એક શબ્દ બોલો એને સાંભળવાનું એટલે પછી એટલે શું એટલે વાત સરળ થાય. બરોબર છે. હા એટલે કોઈ બીજા માટે ખપી ગયા હોય એને આપણે સુરાપુરા કહીએ. બરોબર છે. બીજા માટે વીર કહેવાય એને સુરપુરો નો કહેવાય. સુરપુરો છે ને જે અત્યારે નદીઓ નાળામાં પડ્યા હોય. સુરો એટલે સુરોય નહીં પૂરોય નહીં. સુરો નથી પૂરો તો એ પૂરોય નથી તો સુરો પૂરો કયો એમ એટલે એને સુરો પૂરો એમાં નથી. જેટલા ક્ષત્રિયમાં થયા એમાં વીર પુરુષ થયા, જેને પાળિયા થયા, જેને બેન દીકરીઓ વાળા જેને કાયમ લાગી ગયા એને ક્ષત્રિય સમાજ. એટલે એને કીધું કે ધડ ભીંગાણે જેના માથા મસાણે મારે ઠાકોરજી થઈને નથી પૂજાવું, હું તો પાળિયો થઈને પૂજાવું. બરોબર છે. એટલે કવિ કાગ બાપુ એ કીધું કે હે પાળિયા આ તને પાદર તને કોણે આ બધું કેવી રીતે તું આ સિંદૂર થી રંગાણો? હવે મને દાદુ પૂછમાં પાળિયા કે મારા જલડા કેરી વાત એ મને કવિ મને પૂછમાં એવું હું કેમ ખોડાણો છું? તમે મને કવિ ઉઠીને હું કામ મને પાળિયા મને નિરાશ કરવા દો. હવે મને દાદુ પૂછમાં રે કવિ મને કરવા દે વિશ્રામ. આ પાદર માં તો કેમ ખોડાણો, સિંદૂર ના કેમ રંગાણો? કવિ પાળિયા ને કેજે કવિ મને આરામ કરવા દે, મને તું પૂછમાં હું હુકામાં કેમ ખોડાણો થયો. હા એટલે એ કવિએ પછી પાળિયા ને વાંચા આપી એટલે ત્યારે પાળીઓ ને જવાબ આપે છે કઈક માયું ના હેજી શેઠી ના દેજી સિંદૂર ભૂષાણા એના રંગે અમે આઈ રંગાણા, એના રંગે અમે આઈ રંગાણા. એ કવિ મને પૂછમાં આવ્યો કઈ બાયું ના સિંદૂર ભૂહાઈ ગયા ને એની લોહીની નદીઓ પી ગયા એના રંગે અમે રંગાણા છે. અમે કઈ સિંદૂર નથી રંગાણા હો. હા એને પાળ્યા. હવે તમે વિચાર કરો ન્યા તને જે કાંઈ છે ઈ તમારા કોઈનો અંગત હોય વિશ્વાસ, કોઈનો શ્રદ્ધા હોય તો એનાથી અમારે લેવા દેવા નથી. પણ ક્ષત્રિય છે એને તો તમને કહું બેન દીકરી માટે વીર વસરાજ થઈ ગયો એને તમને કહું મંગલ ફેરા ફરતા હતા અને વજરાજ તમને કહું નાગ નામનો વાસણો વેગડ નામની ગાય જેથી નો આવી ને તો વીર વસરાજ રાજબાઈ હારે ફેરા ફરતા હતા ને જઈને તારણિયાની કીધું કે તારણ ત્યાં હે વસરાજ તું તો કે સ્ત્રીની મોહ માયામાં ફસાણો છો, મારી નાગ નામનો વાસણો વેગડ નામની ગાય નથી આવી.
એ તો ત્રીજો ફેરો મંગલ ફરતા હતા ને ત્યારે વીર વસરાજે ડોકમાંથી વરમાળા કાઢી નાખી ત્યાંથી નીકળી ગયા એને આડો નાગ ઉતર્યો તો રાજબાઈએ કીધું કે રવા દો વસરાજ તમે જાઓમાં કે કથમાં દગો થઈ જાય કે નહીં રાજબાઈ મને મૂકી દો મારે જવું પડશે કેમ કે આ તારણ મને મેળા બોલે છે આ તારણ મને મેળા બોલે છે એ વસરાજ તું તો કે વીર વસરાજ દાડો થઈને પૂજાતો હતો અને ગાયોને બેન દીકરીની વાર કરવી એ ક્ષત્રિય ધર્મનો ક્ષત્રિયનો ધર્મ હતો અને વસરાજ આજ તમે ઉઠીને જ બાઈને એક મોહ માયામાં ફસાઈને હતા મંગલ ફેરા ફરો છો મારો નાગ નામનો વાસણો વેગર નામની ગાય નથી આવી એ ત્રીજો મંગલ ફેરો ફરી મૂકી અને વિયા ગયા પાકું પાકું એની ગાય માટે થઈને કામ લાગે એટલા ટાણે એને કહેવાય છે કે દાડો વાતરો એટલે એના શીલણિયા કહેવાય આ સોલંકી કુળનો સુબો રે રણ ખેલે છે દાડો વાતરો આ તો સોલંકી કુળનો સુબો કહેવાનો શું કહેવાનું સુબો સુબો સોલંકી કુળનો એ સુબો રે રણ ખેલે છે દાડો વાતરો સાહેબ આ બધા મહાપુરુષો થઈ ગયા ને એને ધૂણવામાં હુરાપુરામાં કોઈ દી ક્ષત્રિય ધૂણે જ નહીં તમને ખબર છે એટલે એવું લખેલું છે દરબાર કોઈ દી ધૂણે નહીં એટલે ભાઈ હું દરબાર નથી હું રાજપૂત છું અરે બરાબર હવે ક્ષત્રિય ધર્મ પછી દરબાર હોય કે એ બધા રાજપૂતમાં જ આવે એમ ક્ષત્રિયમાં આવે શું આવે એટલે દરબાર કોઈ દી માથા ઓઢણી ઓઢીને લોબડી ઓઢીને ધૂણે નહીં અને ક્ષત્રિય ધૂણે છે એને દરબાર અમે એમાં એવું નથી માનતા કેમ કે રાજ ધર્મ ની અંદર ક્ષત્રિય ધર્મ ની અંદર બધી જગ્યાએ કોઈ દી દરબાર ધૂણે નહીં ઈ તાવા નો લે ને એના દરબાર ની વાત નથી કોઈ ધર્મ ની વાત નથી આપણે અને ધૂણવાની વાત નથી આપણે જો રાજભાત આપણે જે દાનભાત ધૂણે છે તો એની અંદર ઈ જે બોલે છે ઈ કર્મ ની વાતો કરે તો એવું આપણે કરીએ કે આપણે ચોખ્ખું હોય સાંભળો જો દાનભાની જે એની આ જે ઓડિયા છે એના વિડીયામાં જે બોલે છે તમને એની એક સ્ટીક કે ભાઈ સાંભળો એટલે જ્યારે એની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એ વ્યક્તિ એને સપોર્ટ આપેલો છે એટલે એને એ દાદા હજી ભૂલ્યા નથી એટલે એમ કે ઝાલા મારી વાત સાંભળો એમ તમે મુદ્દો હું કહું છું કે આજે તમે કહો છો કે રાજપૂતનો દીકરો કે દરબારનો દીકરો ધૂણે નહીં બરોબર છે તો કાલે સવારમાં 5 વાગે મારી હારે હું થાવ ને તમે કહી શકશો મને કોણ તમે કહી શકશો મને કોઈ નથી કહી શકું તો એ તો કહી દેશ ને કોણ કહી દે અરે રામ ભગવાન હતા ને જ્યોતિષકાર રામ જો મોટા ભાઈ આપણે જે વાત થઈ રામ ભગવાન કૃષ્ણ બધા અમારામાં છે રામ હોય કે કૃષ્ણ પેલા એ વાત સાંભળો હવે ભગવાન રામ ની હારે તો હુરોપુરા ને તમે માનતા હો તો ભગવાન રામ જેવો તો માણસ નહીં ને રામ કોનામાં છે એ રાજા હતા દરબાર ની વાત નથી આપણે ક્ષત્રિયની વાત છે સાંભળો બરોબર દશરથ રાજાના દીકરા રામ જેના જ્યોતિષકારક જેનો જોશ વિશ્વામિત્રએ જોયો હતો તો કવિ કાગ બાપુ કીધે કે સીતાજી નું સુખ કોઈ દિન ન પાડ્યું કાગડા પાકું જેનો જો વિશ્વામિત્ર જોયો હતો તો એને એના દેહની ખબર નહોતી રહી અને એને કર્મના બદલા ભોગવવા પડ્યા ક્યાં કે ઓલા અંધાને નંધીને જયારે એ બાર ચડાવ્યું ઠેઠ કરતું લાગી ગયું ને ત્યારે અંધો નંધી એને હગા બેન હતા એને શ્રાપ દીધો કે દશરથ તારા દીકરા તાર રહી છે પણ અંતકાળે એકઈ પાસે નહીં હોય એ તો બધું મેં જાણેલું છે ભાઈ એ તો મારી મેં બધું જ્ઞાન છે જેટલું તમારી પાસે છે ને કદાચ મારી હામાં બે જાઉં તો મોટા ભાઈ તમને હજી હું કહી દઉં છું કે હું તમને હજી પાછા પાડી શકું જ્ઞાન નથી બીજી હું જ્ઞાન વગરનો માણસ છું હું ઇતિહાસ ની વાતો કરું મારા ઘરની નથી કરતો મારી પાસે ક્યાં જ્ઞાન હતું હા એમ તો ઇતિહાસ નથી અરે મારે તમને બે જ વાત કરવી છે ખાલી હવે બે જ વાત કરવી છે આજે ઘટના અમારી યાર બનેલી છે એની વાત કરું છું બીજા કોઈની વાત તો અલગ જ છે આખી હવે તો લાખો વાર બનેલી ઘટનાઓ છે પણ જે અમારી યાર વસ્તુ બનેલી છે કે દાદા નથી ત્યાં ધૂણતા અમે ત્યાં ગયા દાદા બહાર બેઠા હતા અને અમારી યાર જે ઘટના બનેલી છે કે અહીંથી તમે નીકળ્યા છો તમને આ વ્યક્તિ સામો મળ્યો તમને જે વસ્તુ પૂછી છે એ મને જ ખબર છે કે મને આ વ્યક્તિ હું પૂછ્યું છે અમારા ગામમાં કહી દે તમારે ક્યાં તારા મકાન છે ને ક્યાં બારો પીપળો છે એ ગુનાકાર ભાંગાકાર નું ભણતર આવે અરે એની વાત જ કરતો હું મકાન ની વાત જ કરતો હું તમને હવે તમે તમારા ઘરે બહાર નીકળ્યા તમે કદાચ બહાર રોડે ચડ્યા તમને વ્યક્તિ કોઈ સામો મળ્યો ને તમને જે વસ્તુ કીધી એ કોને ખબર છે તમને ને મને અમારા ગામમાં કહી દે છે ઈ ભણતર આવે છે ઈ કાગ વાણી આવે કાગ ભણતર આવે ઈ હા ઈ તમારા કેટલા છોકરા છે ને ક્યાં બારા છે ને કાઈ હું થવાનું છે ને એ બધું પણ ઈ એક ગુનાકાર ભાંગાકાર નું ગણિત છે ઈ દેવ નથી આપણે ક્યાં ભણવા મળે આપણને યાર તમે જે કઈ આ સંસ્કૃતમાં બધા ભણાવે છે એ શું છે ભણાવે જ છે અમારા ગામમાં 3-4 જણા છે પટેલ ના જણ છે ઈ તમારે કેટલા પૈસા ખિસ્સામાં કેટલા પૈસા છે કેટલા નોટું સી ગઈ છે તો અત્યારે તમારી પાસે મોજૂદ છે તો મને અત્યારે પૂછવું છે આપણે એને હા અમારા ગામમાં અહીંયા છે રામોદમાં પૂછીને કઈ મુખ્યાધિકારી પૂછો તમે એટલે હમણાં તમે ફોન કરશો તો તમને કહી દે તમે રામોદમાં કોઈને પૂછો કે હવેલીમાં મુખ્યાજી પાસે જોડા વધારવું છે ત્યાં દર રવિવારે લાઈનમાં વારો આવે તો એ શું કરે છે જોયે છે
જન્મ કુંડળી પરથી તમને એનો ગુણાકાર તમે આજ લખાવો ને એટલે કાલ તમને કુંડળી કરી એનું કે પણ ઈ ભણતર છે, ઈ દેવ નથી યાર. પણ આપણે કાળ નથી કહેવાનું, આપણે અત્યારે આપું સામે કહી દેવાનું બે એટલે તમે આખી વાત જ તો પછી હાલો મને ફોનમાં કહી દો મારા બેંક એકાઉન્ટ નંબર કેટલા છે. પણ હું દાદા નથી ભાઈ. તો દાદા નથી તો દાદા હારે વાત કરવા બોલો અને મને મારા બેંક એકાઉન્ટ નંબર કહી દો. એટલે મોટા ભાઈ આ તમે જે કેટલા વર્ષ મારી ઉંમર કહી દો. 2 મિનિટ તમે અને દાદા વિશે તમે જે અત્યારે કહો છો દાદા વિશે વાત નથી કરતો ભાઈ હું. તો કોની વિશે કરો છો તમે? આજે તમે અત્યારે બોલ્યા વિડીયોમાં જે મારી વિડીયો આવ્યો છે પ્રશ્ન અરે સાહેબ ઈ એક તર્ક તો સતના પારખા ન હોય, સતના પારખા લેવા હોય તો તમારા આંગણે ન આવે, તમે અહીંયા જાઓ. આખી અમારે સત હોય તો અહીંયા ન આવે. સતના પારખા સત હોય નહીં સતના પારખા હોય આપણે જવું પડે. સાંભળી વિજયજી સત્ય છે ને યા સૂર્ય ઉગઈ સત્ય છે, ઈ કોઈ દી સાબડે ઠેકાય નહીં. ચંદ્ર ઉગઈ સત્ય છે, સાબડે ઠેકાય નહીં. તમે એની પાસે જાઓ તમે પરસા દઈએ. હવે ત્યાં શું કઈ કારખાનું રાખ્યું સતનું? ત્યાં હું સતનું કારખાનું બેરિંગ નું છે ત્યાં સરા થઈ જાય ત્યાં કણે હું ત્યાં કણેથી દુવાના ભેગલા થઈ જાય. હું ત્યાં કોઈ હોલર રાખ્યું છે ત્યાં હું ત્યાં કઈ કોતરા ભર્યા છે? એ પોતાને મનની છે, આપણા પોતાની ગ્રંથિ ન હોય એટલે આપણે કરી. બાકી જે કાંઈ કુદરત છે એ કોઈ બધાને માટે હોય. આ સૂર્ય છે એ બધાને માટે છે, પવન છે એ બધાને માટે છે. ત્યાં જાઓ તમે દે પૈગે લાગો ને ઊંધા પડો એટલે તમને ભગવાન પસા દે. એવો ભગવાન કોઈ દી ન હોય. ભગવાન કોઈ દી પરસો ન દે. તો હવે અત્યારે આપણે બીજી વાત હાલો એ બધું ઓકે હાલો તમે જોઈ તો બીજે જાય છે ત્યાં તો બધા લીંબુ નાળિયેર ને ઉતાર ને આ ને તેન ફલાણું ત્યાંથી એવું કઈ થતું નથી. અને કોઈને આમંત્રણ પત્રિકા નથી આપતા કે મારે અહીંયા આવો. મારી પાસે ઘણા એવિડન્સો છે. દાદાના એવિડન્સ જો મને દાદાના એવિડન્સ તમારી પાસે છે? દાદાના કઈ એવિડન્સ તમારી પાસે ખરા? હા છે. બોલો. ત્યાં જે જો હમણાં એક ગીત ગરબાનું હતું ત્યાંથી મને હમણાં કાલે જ મને રાજકોટ થી ફોન આવ્યો હતો કે અમે 20 જણા છે ને દારૂ મૂકી આવ્યા હતા નટન બધા પી તમે પીતા હોય. હાલત કેવી છે ને અત્યારે જો એ પૂછો ને હાલત કેવી રીતે છે તમારા ફેમિલી ની ઘરના ની? શું હાલત કેવી રીતે? આ જ્યાં મૂકવા ગયા તી પછી તમે ચાલુ કર્યું તી પછી તમારી હાલત કઈ રીતે એ પૂછો ને તમે ખાલી. અરે કાંઈ વાંધો નથી. દારૂ પીવા વાળા કાંઈ ન હોય એને ઈજત આબરૂ ન હોય. દક્ષ આબરૂ દાન જેને હારા માણાથી હોય હંગોળ બાકી ફકડંડ ફર વિફોળ જેને ખભે પસેડીને થીબરા. હવે જે કોથળિયું પીતો હોય એને હાલત ને હું લેવા દેવા મારા ભાઈ. જેને ઘરે ઈજ્જત ન હોય ઈ કદાચ દારૂ પીતો હોય એની વેલ્યુલેશન હોય. વેલ્યુલેશન તો હારા માણાની હોય. ખભે પસેડી લઈને કાંઠ બાપુ કે સોરસ એને સૂતો રહ્યો એને ઈજ્જત ની શું પડી હોય. તો હવે એક કામ કરીએ આપણે. તમે કઈ જગ્યાએ રહ્યો મોટા ભાઈ? હું રામોદ રહું છું. ક્યાં જગ્યાએ? દામોદ. રામોદ. હા. તો તમારી પાસે ટાઈમ હોય ફ્રી હો તો દાદાની આપણે આવી શકીએ? હા તમે આવીએ તો દાદા આવતા દાદા આવીએ તો આપણે દાદા નું આવે ને ભાઈ તમને મારા દાદા અહીંયા લઈ જવાના છે. ના હું ક્યાંય ન આવું ભાઈ. મારે કોઈની જરૂર નથી. તમે આગે મારી પાસે એવા દેવ છે મને એવો ભગવાન ભટકાઈ ગયો મારે ક્યાંય જવાની જરૂર નથી. ભલા મારા આ બોલે છે વાતો કરે છે એને શું પરસાની જરૂર છે મારે ત્યાં જવું પડે? અમે દુઃખી નથી. અમે તો મહાપુરુષોના શબ્દથી સુખી છે. સાહેબ એક શબ્દ હે ગુરુદેવ કા દાતા આનંદ વિચાર થક ગયે મુનિજન પંડિતો જેનો વેદ પાવે જેને તમારી પાસે છે અમને કઈક દેખાડો ને. અરે વાહ હું તમને દેખાડું છું કે જેને જ્ઞાન ન હોય જેને કઈક જોતું હોય જે માંગણ હોય એ ક્યાંક લેવા જાય. અમે તો એવા દાનવીર છીએ મહાપુરુષોનો પ્રસાદ પીરસી રહ્યા છીએ જેને જગત સાંભળે ત્યારે અમારે શું જરૂર છે અમે લેવા જાય? લેવા કોણ જાય? દાનભાઈ બાપુ પાસે બધા લેવા શું જાય? જે માંગે છે એ જેને કઈક જોઈ છે એ. અરે અમારી પાસે તો મહાપુરુષોની વાણી છે કે અમે કોકને દેવી છીએ લેતા જાવ ગંગાજી હાલી જાય.